કોઈ ગરમી પર નેતર પેતર થઈ ગયો, પરસ્યો થઈ ગયો, ચાલુ થઈ ગયો, ધક ધક તો ઉનાળો ચાલુ થઈ ગયો, તાપ થઈ ગયો. પહોંચ્યો મારા હાગાના તો અમુક પહોંચી ગયો. વાહ ભાઈ વાહ. ખુલ્લી છે હગાની ડેલીઓના દરવાજા ખુલ્લા જ છે. ખખડાવા દે હગાવ. કોણ છે? છે ઘેર જ છે. ચોય નહીં ગયા ઘેર જ છે. અવાજ સંભળાણો. એ શું કરો છો? મજામાં છો? ઓળખી ગયો અવાજ ઉપરથી ઓળખી ગયો. જુઓ ખાલી કેવો મારો હગો ખાલી અવાજથી વગન ચહેરો જોઈ ઓળખી ગયો. આવો મનુજી. રોમ તમ છો? મજામ? રોમ મજા. તમારે કેવું છે? સારું છે ને? મજા ભાઈઓ. અરે મનુજી, આજ મોડું થઈ ગયું ખાવાનું. ઘઉં વટાય છે. મજૂરો બચારા ઘઉં વાટવાય છે. એમના માટે અહીં ખાવાનું લેવા આવ્યો તો હું વળી રોટલા તૈયાર હતા. હું ખાવા બેસી ગયો. ના બહુ સારું કર્યું. લો પાણી બોલતો ખરા તડકાયા છો. અરે શું તાપ થઈ ગયો. ખરો તાપ લીધો છે આમ તો તમે. આ કોથળા હંગાત ચમ લઈને આવ્યા છો? આ કોથળા મને એવું લાગ્યું કે મારો હગો આ વખત મને ભૂલી ગયો લાગે. જઈ વખત તો છે ને તમે રિક્ષા ભરીને મને 2 કોથળા ઘઉંના આવ્યા હતા. બરોબર છે કે નહીં? આ વખત તમે ભૂલી ગયા એટલે છે ને હું છે ને ઘઉં લેવા આવ્યો હું. અલે આગા, હું તમને કદી ના ભૂલું. જાનનો આ ખેતરમાં મારા ખેતરમાં જાનના ઘઉં વાવવાનું ચાલુ કર્યું છે ને તારના હું મારા આગાને ઘઉં પહોંચાડું જ છું. હું કદી તમને જિંદગીમાં ના ભૂલું હોય. સમજ્યા? આ તમે કોથળા લઈને ના આવ્યા હોત ને તો મારા ઘેર કોથળા પડ્યા છે. 2 બોરી તમારા ઘેર પહોંચી જ જાત ઘઉં. મનુ ના પાડતો. એક કોથળો લઈને આવ્યો, 2 કોથળા એને આવી છે. 3 કોથળા ચાલી રહ્યા. ઘણા થઈ ગયા, વધી જાય. 2 વર્ષ ચાલશે. પેલા ના કહેવાય અને વધારે મનમેન કરો ને તો આ પાડ દેજે છેલ્લે. શું કીધું? અરે આ કોથળા તમે કેટલા લાયા? એક છે ને? એક જ ભાઈ લાયો. એક કોથળો મારે બહુ થઈ ગયો, ચાલી રહ્યા. અલે આ ભલા હગા, એક કોથળો લઈને અવાય મારા તોથી બીજા 2 કોથળા તમે ત્યાં લઈ જજો. ના લેવાય. થોડું શરમ રહેવું પડે. ના લેવાય બધા ભલા મોણે. એક કોથળો બહુ થઈ ગયો. તમારે આખું ચોમાસું જ નીકળી જાય. ભલા મોણા તમે સમજતા નહીં. આટલા આવ્યા છો ને 50 કિલોમીટર શેટા ઘઉં લેવા માટે પૈસા તમે આટલા લોબા થયા છો તો હવે લઈને જ જાગતો ને પછી 2 બોરી. હા કશો વાંધો નહીં. હેડો તા તમે કહો તો પછી 2 બોરી લઈ જાઉં. તમે બીજું શું કરું કે હેડો. તમારે રોટલા ખાવાનું તો ખાઈ લો અને હું નકર પછી આપણે જઈએ ખેતરમાં. ના રોટલા નહીં ખાવાના. હમણાં જ પેલું બસ સ્ટેન્ડ નહીં એ ખમણ ખાઈને આવ્યો. ઓહો, મારો આગળ ભાવ ખમણ બમણનો દાઢોનો ભાવ જબર હરારો હો પાછો. તું હવા જો તો છે ભાવ ભજીયાનો તો મને ખબર છે. ખમણ ને કઢી ખાઈને આવ્યો. ઓહો ભૂખલાજી. તમારું લોટો મૂકી દો હો. હાર હેડો ખાટલી ખેતરમાં ઘઉં ભેગો થવું. હા જોઈજો. લઈ જાઓ 3 કોથળા દાબીને ઘઉં લઈ જાઉં. કોઈ દારૂ રૂસી નોમ ના લે. હવે હટજો. ખેતરમાં મજૂરો ઘઉં વાટા છે. એક બાજુ મજૂર ઘઉં વાટા છે અને ઠેસારે પાવ કઈ ના આવ્યો હું. શું કીધું? મજૂરો ઘઉં વાટે હોય. એક બાજુ મજૂરો ઘઉં વાટે અને એક બાજુ ઠેસરમાં ઘઉં કાઢવાનું ચાલુ જ છે. મનુ ઠેસર આવવાની તૈયારી છે. ડાયરેક્ટ ઘઉંનો બંબો અમત પાડવાનો હું કોથળામાં જ. મથવું નહીં પડે મનુ, તારા મથવું નહીં પડે. ઘઉં લઈને ઘર ભેગો ઠેસરનો બંબો સીધો અમત પાડવા ઘઉં આ કોથળામાં જ. હેડો હટલી હેડો. હવે હગા તમને ફટાફટ ઘઉં ભેગા કરું હવે જલ્દી. તમે ભલા મોણા આવતા નહીં. ઓ હગા અમા ઓબો જબરો વાયો હો. મોર હારો આયો. કેસર કેરી હે કે ચી કેરી હારી અથાણાની કેરી હે? આ તો તોતા કેરી નો તો ઓબો છે. તોતા કેરી. ઓવે તમે ત્યાં સિઝનમાં કેરીઓ હજી આવી નહીં. હજી મોર જ બેઠો છે. હગા કેરીઓ પાકે ને કમ્પ્લીટ કેરીઓ થાય ને તમે તો પહોંચાડી દઈશ તમારે કેરો. હા પાકે એટલી વાર આવીને લઈ જાઉં. મારો હોશિયા હાગો ઘઉં વજનમાં હગા ઘઉંનો દોણો વજનમાં. ઘઉં હારા હો. તો તમારા ગઈ સાલ કરતા 19 સાલના ઘઉં બહુ હારા હા. વજન વાળો હા દોણો. અરે ડેરાડૂનનો ચોખ્ખો હોય ને હગા એવડો મોટો આટલો મોટો દોણો છે ઘઉંનો. મોટા હા ઘઉં તો હો વટાણા જેવો દોણો હો ઘઉંનો. ભાઈ આ વખત તો હગા તમે છે ને 3 બોરી આપણે આલવી છે. હોવે તમારા બાપલાને લગન નહીં, વિવાહ નહીં.
હા ઓવે તો વચ્ચે પછી- હા તો તમારે ઘઉં લાવવા ના પડે પૂરીઓ બનાવવા માટે વેચાતા ઘઉં ના લાવવા પડે મારા તો તમે બધા ઘઉં લઈ જાઓ અને પૂરીઓ હારી બનશે આ ઘઉંની તો વાત સાચી વાત છે. એટલે હગા મારા છે મજૂરો કોઈ દેખાતા નહીં મજૂરો શું કે જતા રહ્યા હે આ દાંતણા પાતળા હોય બધું મૂકી જો બીજું દાંતડું હોય પડ્યું છે. એટલે મારું ઓળખ્યું આ હગો મને એમ કહેતો હતો કે ઘઉંના ખેતરમાં મજૂર ઘઉં વાટા પણ મારું ઓળખ્યું કોઈ મજૂર તો દેખાતું નહીં અને પાછું એમ કહેતા હતા કે થેસરે આવી ગયું એટલે થેસરે તોય દેખાતું નહીં. મારું બેટું હગાએ હાથમાં દાંતેરા ઝાલ્યા હવે મને લાગે મને હાથમાં દાંતેરું ના પકડાવ તો સારી વાત છે એટલે મારા ઢૂંઢા ગાડી નાખશે આ હગો ઘઉં વઢાય કેમ કે આપણે ઘઉં વાટે એકતા નહીં શરીર વધી ગયું હવે નહીં કોમ થતું. એટલે હગા હલર કેટલા રહ્યું હલર થેસર કેટલા રહ્યું થેસર તો આવતું હશે પણ આ મજૂરો છે ને હા? બોણી પીવા ગયા હશે બોર ઉપર ના હોય તો મને એવું લાગી રહ્યું છે હો હા એવું બને ખરી હો બને ખરી એવું તમે પાણી- ચિંતા ના કરશો થેસર જેવું આવે જેવા ઘઉં કઢાય ને તરત જ તમને પહેલી બોરીઓ તમને જ ભરી આલવી છે આપણે ઘઉંની. મને ભરિયાલ તો હટલી પાસે હો? શું ખબર છે સાધન નહીં જતું પાછું ના, બીજું ના, વાત શીખ્યો. સાચી. તમે ચિંતા ના કરશો આપણે તમને બોરી આલવાની જ છે ઘઉંની હા. કારણ કે હું તમને દર સીઝને ઘઉં પહોંચાડું કે નહીં પહોંચાડતો પોતારો હો, હા? પોતારો હો તો આપણો ઘઉં એટલે આખી સીઝના ઘઉં જ તમે પૂરા પારો હો મારે તો પછી મારા આગળ હું બોલતો હોઉં ના ભૂલો કદી ના ભૂલો ના આજે ના ભૂલો ને કાલે ના ભૂલો. હલ્લો હવે આ કોથળો બોલ આ કોથળો થોડો સાઈડમાં મૂકી દો હા આ કોથળો હવે ચો બગલમાં ગાલીને ફર કરશો હગા હા લો આ દાંતેડું હા શું કરું આ ઘઉં વાટવા માંડો જલ્દી અલ્યા તારી આ તો આયા મળવા ને બિહારે દળવા અલ્યા મને તો હોય કે ઘઉં વાળતા ફાવા ત્યાં મને દાંતેડો આવતો છે હગો મારો ઓળખ્યો ઓને તો ડબ્બામાં પૂર્યો મને. હગા લો હવે ઘઉંની બોરીઓ તમારે લેવાની હોય ને તો થોડા ઘઉં વાટવા માંડો ફટાફટ તો ઠેસર આવે તો ઘઉં ફટાફટ ને કાઢીને ઠેસરમાં તમને બોરી ભેગા કરું ઘઉં ભેગા કરું તમે ત્યાં ઘઉંની ત્રણ બોરીઓ ભેગા લઈને રિક્ષામાં રવાના કરું તમને સકડામાં લો હેડો વાટવા માંડો જલ્દી ફટાફટ હેડો ખટકો કરો જલ્દી હો હું અહીંયા પેલા શેઠા બેઠો હું મારા ઓળખ્યા મજૂરો કહેવાય રહેતા નહીં અને જતા રહે છે હસી કે ચો જઈને બેઠા છે હજુ હું હવે શેઠે બેસી રહીશ તો પેલો હગો માર બેડો ઘઉં નહીં વાટે મારા ના હોય તો મને પાછો જવા દે મજૂરો ભલે ગમે તો ગયા હોય બોણી પીવા ગયા હશે બચારા હવે મને ખબર નહીં જોવા ગયા પણ હગા જોડે ઘઉં વટાવરાવું ના હોય તો જવા દે પાછો હગા ઓ ખટક કરજો જલ્દી હો ફટાફટ વાટજો હોય ઠેસર આવા ભેગું જ છે શું કીધું ખટકો કરો હગા જલ્દી ઓ બાબા રે હગા હા જવાની જબર ઘઉં વાટ્યા હો પણ હવે છે ને અવસ્થા થઈ ગઈ ઘર પણ આવી ગયું ને જવાની જતી રહી હવે છે ને પહેલા જેવી હિંમત હાથોમાં નહીં રહી. તમે ત્યાં ચિંતા શું કરો છો હમણાં મજૂરો આવતા જશે પાછા પાણી પીવા ગયા લાગે છે આ સ્ટેશન આવે ઘઉં ઘટાય તરત તમે કોઈ બે બોરીઓ ભરાય સકડા મેં રવાના કરું તમને બોટલા ખાઈ પછી તમને હોજે ઢાઢા પોળે ઘેર જજો ત્યાં બોરે પાણી પીવા ગયા હજુ સુધી મજૂર તો આવ્યા નહીં. વાટો જલ્દી ખટક કરો જલ્દી વાટવામાં હિલવેડા ના કરજો વાટો કેરો દુશી કેરો ટાઈકારા મારી મનુ હવે બેઠા બેઠા ઘઉં વાટવા પડશે ઓકા ઘઉં નહીં વટા પલોઠી વાળી વાટવા શાંતિ વાટો વાકા હેડો હું એ ટેકો કરું તમને બસ તમારે હારો હાલ લો હેડો એ ભગવાન ખેતર હમણાં આયા ભેગું જ છે હગા પગ લોબા કરી વાટવા દે. ઉતાવળ કરજો ખેતર વાળો આવી જાય તો ઉભો નહીં રે પાહો ભગવાન મુવા આવા ઘઉં અરે રે રે એટલે હગા પલંટી વાળી તો ઘઉં નો વઢાય ખાઈ શરીર વધી ગયું હોય ને હવે બેઠા ઘઉં નહીં વટાતા અને વખત કેળો દુખ પણ મુવા આવવાના ઘઉં હવે આપણે હે ને આવા ઘઉં વાટવા નહીં મારું ઓળખ્યું ઘઉં વાટતા વાતો તો એટલે મારી કેરો રહી જાય મોદો પડે ખાલી ખોટું દવાખાનું ભરવું પડશે સો પડ્યું દાંતેરું હોય અને નાહવા દે પાડતો જ નહીં હગો ના નહીં પાડતો જવા દે એ હગા એ ઘઉં મેકલાઈ દેજો રિક્ષામાં હો તમારી રીતે કોર મેકલાય તો એમ રિક્ષા મેકલાઈ દેજો. એટલે હગા ચો ગયા એમ બોલતા નહીં
અલ્યા ઓ હગા એટલે હગા ઈ તો એટલે નાઠા ઘઉં લેતા જાઓ રિક્ષા મેકલાઈ દેજો ઘઉં લેતા જાઓ મારા હગા